કેક સબસ્ક્રાઇબ કરી નાખજો કે દે આપણે લાસ્ટ પૂરું કેમ બાકાજી કી કે લે બસ હો દિયો લગાઈ દીધો આ લે લે અંગરીએ ગાઈસ એ હું બોલાવું છું કે ભાઈ હાથમાં એને વાગ્યું છે ભાઈનો અંગજી યાર હાથ વેલકમ ગાઈઝ એક આપણા નવા ફાલતુ બ્લોગની અંદર અત્યારે શું કે કામ પર તો આવ્યા છે પાછળ કીચડ તમે જોઈ શકો છો અત્યારે વરસાદ ફૂલ ચાલુ છે અને અહીંયા અમારે કન્ડિશન કઈ પર આવી ગયો ગાઈઝ व्हाट इज दिस व्हाट इज माय दिस ये क्या कर रहा है ભાઈ ગાઈઝ વરસાદના કારણે આવું જો વરસાદ આવે છે એના કારણે ભાઈ આઈ થિંક મારે છે અમારા જો હાથમાં હોલ્ડર છે અંગ્રેજી જેટલું આવે એટલું ખાસ નહીં આવતું તો આપણે ડ્રાઈવર બદલી દીધો છે આ ભાઈએ હેલ્મેટ પહેરાવી દીધું પણ હવે હેલ્મેટ કઢાવી દીધું છે ભાઈ કોઈ કોમ નહીં આવતો આ બીજો ભાઈ આપણે ઉપર ચડાવ્યું જો ગઈ છે આ જો પાછળ આપણે ચાલુ વરસાદમાં કોમ ચાલુ વરસાદમાં બાકાજી બોલાવી દીધી છે ખાવાય નહીં આ ચડે એટલે પછી નેહોણી મોય ના જાય તો ચો જાય ગાઈઝ મજા જ મજા વેલ્ડિંગ થાય છે આપણો ભાઈ વેલ્ડિંગ કરે છે આ બાજુ ઓરિજિનલ ખેલ તો રહ્યો આ કેમ બાકાજી કી કે એ ચાલુ કરો છો આ હેલ્મેટ છો લાગે કાકા હેલ્મેટ પલાડા મોટું પલાડા છે મને કંટાળો આવે કંટાળો હાથમાં વાગ્યો કરીએ બેટા આ જો કે એક ઇન્જરીસ આવી ગયો પેલા રોડાલ ફટાફટ એ રોડાલો કે લે ફટાફટ પલાડા રોડાલ કોરો મારો આ જો હીરો લે બસ હો દિયો લગાઈ દીધો આ લે લે અંગરીએ લે ગાલી દીધો નહીં આવતો અર્થી કોઈ ના હું ભેગું આ લે હું લે કોરો છે એટલે એ તો તું ચપ્પલ પર છે એટલે નહીં આવતો શોટ હા આમાં તારનો શોટ આવતો ભાઈ શોટ આવતો ને તને પલળી રહ્યા છે પલડી એટલે શોટ આવતો હતો કે એમનામ આવતો કે ભાઈ એ પણ શોર્ટ આ હારી છે આદિ લેમ પૂછું ઠોલ તો ગાઈસ ભાઈ એક ભાઈ જો એક વાર વોટ ઇઝ ધીસ યાર ભાઈ ગુજરાતમાં ટેલેન્ટ હિકાવી જ નહીં એ આ પેલું બોલે છે લે એવું છે એ બોલતો કરો જો આ બાજુ આ મતલબ વેલ્ડિંગ થવાનું ચાલુ છે આમ પેલી જે પેલા ભાઈ આપણે બેસી ગયા હેલ્મેટ કાઢીને જો કે મને અર્થિંગ મારે છે આમ તો અર્થિંગ તો મારે સાચી વાત છે જેમ કે જો આ પેટી આપણે ઢોકી દીધી છે આમ તો એટલો ખાસ અર્થિંગ નહીં મારતો અને આ બાજુ કામ ચાલુ છે આપણે તબીલાનું કામ કરીએ ભાઈ તમને બતાવી દઈએ ચોખ્ખા પાછા અહીંયા આપણે પતરો ફીટ કરવાનો છે આ રીતના તો આ બધી પાઇપો આવી ગઈ એમાં ભાઈ બેસી ગયો હજી ખાવા જ્યાં નહીં તો ભાઈ પૂછીએ ખાવા જવું કે નહીં જવું આપણે ગેસ સુધી નાસ્તો કરીને આવ્યા હતા કંપનીમાં ઈમા તું એ ખાઈને આવી જઈશું ને એ કેમાં ઈમુ ખાઈને આવ્યો તું એટલે મારે બે જણા હલી જાવ પૂછ્યા મને સમજતા નહીં યાદ તો પણ મારા ઘેર ખાઈને આવ્યા છે થોડી ખાધી હું ખાધું તું અને બીજું બસ નાસ્તો કર્યો એવું છે એટલે મૂકી મારે જેમ ખાવાનું ના પાડ્યું પક્કાજી બોલાયા હું બોલાવાનું છે બકા એ હું બોલાવાનું છે કે બાકા ચાકી થા બાકા ચીકી દબાઈને બોલાવાનું છે ફટાફટ કોમ પટાવતે તો બાકા ચીકી આજ પાર્ટી મારા તરફથી જો અમારા ભાઈ વરહાદનું પેલું ડેટકું સોમાઈ ગયું હોય ને એક ના થઈને બેઠો ભૈયા વેરી બેડ કન્ડિશન યાર ક્યાં કરે भाई भाई तुम मानो या ना मानो हीरो तो मैं लगता हूँ सनी दियो ताड़ी अरे भाई ना गाइज ब्लॉग એટલા માટે યાર તમે ખુશ થઈ જાવ બસ હા કોની યાદ આવી જાવ વાત છે કોઈ યાદ આવતું નહીં આ મેં હું યાદ આવે હા ये व्हाट अले आए हूँ बोले
ભાઈ હાથમાં એને વાગ્યું છે ભાઈનો અંગ છે યાર હાથ. હવે જો બ્લડ આવી જુઓ ખાલી કહીશ. અમારા ભાઈના આજે હાથમાં વેલવેડા કરી દીધા કંકુવાળા. બાકી એ પાછળ હું જલે પતંગ જો ઉત્તરાયણ કરવા ચડી જાઓ. નહીં આવતા તો પછી શું કરીએ? નહીં આવતો અર્થિંગ. અમારા ઝાડાનો અર્થિંગ હેનો મારે એટલું બધું ખાલું છે તે પછી કે અર્થિંગ નહીં આવતો. અર્થિંગ ના જ આવે આ જોતી અર્થિંગ આવે. તો ગાઈસ આ તો આપણો વ્લોગ તમે જુઓ ખાલી. મજા આવી હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાકી તમે યાર શેર કરવા નાખો કેમ કે વ્યૂઝ નહીં મળતા ખોટી મહેનત કરીએ અમે યાર. પણ મહેનત તો કરતા રહેશું. મહેનત તો નહીં છોડવાની. આજે નહીં તો કાલે 1 વર્ષ નહીં તો 2 વર્ષ લેજે વાંધો નહીં પણ કોઈક દિવસ તો આગળ આવશે ને ગાઈસ. તમારો પ્યાર અને સપોર્ટ બીજું કોઈ ના જો. ભાઈ ઓ ભાઈ અમારો ભાઈ કે તો આજ તો ખાલી રહી ગયો ખાધા વગરનો. કેક સબસ્ક્રાઈબ કરી નાખજો કહી દે આપણે લાસ્ટ પૂરું. તમારું મોઢું જોઈને સબસ્ક્રાઈબ કરજો કે યાર ગજબ યાર. પેલી સાઈડ આપણે કોમ ચાલુ છે અને આવું જો વરસાદ ચાલુ છે એટલે મોબાઈલની કન્ડિશન એટલો હાઈફાઈ મોબાઈલ નહીં.